પ્રભુ, કલયુગનો અંત ક્યારે આવશે? કલયુગનો અંત નજીક છે. દેવી, કલ્કી પુરાણ અને ગરુડ પુરાણમાં એવી વાતો લખવામાં આવી છે જે તમારા રૂવાડા ઊભા કરી શકે છે. ચાલો એવા કેટલાક પાસાઓને સમજીએ જે સૃષ્ટિના ચક્રને સમજવા માટે મહત્વપૂર્ણ છે. આ 4 યુગ, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ વચ્ચેનો તફાવત જ આપણને એ સમજવામાં મદદ કરે છે કે શા માટે જ સમય જતાં ધર્મ અને સત્યની શક્તિ ઓછી થતી જાય છે અને પાપ અને અધર્મનો પ્રભાવ વધતો જાય છે. સૌથી પહેલા આપણે એ વાર્તાને જાણીશું જે આ ગ્રંથમાં વર્ણેલી છે. એ પછી અમે તમને બધા જ મનોરંજક અને ભયાનક દ્રશ્યો જણાવીશું જે કળયુગના અંતમાં બનશે. હિન્દુ શાસ્ત્રમાં કળયુગની ઉંમર 4,32,000 વર્ષ માનવામાં આવી છે. આ વિવરણ ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ, લિંગમા પુરાણ અને ગરુડ પુરાણમાં મળે છે. અને કળયુગની શરૂઆત મહાભારત યુદ્ધ પછી દ્વાપર યુગના અંતમાં માનવામાં આવે છે. અત્યારે લગભગ 5,000 વર્ષ પસાર થઈ ચૂક્યા છે અને હજુ પણ લગભગ 4,27,000 વર્ષ બાકી છે. આ ગ્રંથોમાં કળયુગના લક્ષણો, માણસના વર્તન અને તેના અંતના સંકેતોનું વર્ણન કરવામાં આવ્યું છે જે આપણને આ યુગના પડકારો સામે સાવચેત કરે છે. ચાલો કોઈ પણ વિલંબ વગર સાંભળીએ કળયુગના અંતની પવિત્ર કથા. મહાભારતના યુદ્ધની સમાપ્તિ પછી જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર હસ્તિનાપુરના સિંહાસન પર બેઠા હતા ત્યારે તેમના મનમાં સૃષ્ટિના ભવિષ્યને લઈને અનેકો પ્રશ્નો અને ચિંતાઓ ઊભી થઈ. દ્વાપર યુગ હવે પૂરો થવાની તૈયારીમાં હતો અને કળયુગના આવતા સંકેતો સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યા હતા. યુધિષ્ઠિરને એ ડર સતાવી રહ્યો હતો કે આવનારા યુગમાં માનવ જીવનનું સ્વરૂપ કેવું હશે, ધર્મની સ્થિતિ શું હશે અને સત્ય શું થશે. તેમના મનમાં એ પણ પ્રશ્ન ઉઠી રહ્યો હતો કે શું આવનારા લોકો ધર્મ અને અધર્મની વચ્ચેનો ભેદ પારખી શકશે કે પછી માત્ર મોહ અને લાલચમાં ફસાઈ જશે. આ ચિંતાનો ઉકેલ મેળવવા માટે તેમણે પોતાના 4 ભાઈઓ ભીમ, અર્જુન, નકુલ, સહદેવ સાથે ભગવાન શ્રી કૃષ્ણની સલાહ લેવાનો નિર્ણય કર્યો. યુધિષ્ઠિરે પોતાના ભાઈને બોલાવ્યા. અર્જુન, જે હંમેશા યુદ્ધ માટે તૈયાર રહેતો, તેણે નિશ્ચિત અવાજમાં પૂછ્યું કે હે મોટા ભાઈ, તમને આટલા બેચેન કેમ છો? શું કોઈ દુશ્મનને હસ્તિના પર હુમલો કરવાની હિંમત કરી છે? જો એવું હોય તો મને આજ્ઞા આપો, હું હમણાં જ જઈને તેનો નાશ કરી દઈશ. યુધિષ્ઠિર ઊંડો શ્વાસ લઈને કહ્યું કે હે અર્જુન, હું તારા પરાક્રમથી સારી રીતે પરિચિત છું. આ પૃથ્વી પર કોઈ પણ દુશ્મન એટલો હિંમતવાન નથી કે હસ્તિનાપુર પર હુમલો કરવાનો વિચાર કરે. મારી ચિંતા કોઈ બહારના દુશ્મનને કારણે નથી, પરંતુ કળયુગના આગમનને કારણે જ છે. મને એ ડર સતાવી રહ્યો છે કે આવનારા સમયમાં માનવ સમાજમાં કઈ દિશામાં જશે, ધર્મ અને સત્યની શું સ્થિતિ હશે. ભીમ, જે પોતાના મોટા ભાઈની દરેક ચિંતામાં ભાગીદાર રહેતો હતો, તે બોલ્યો કે હે ભાઈ, તમારી ચિંતા અમારા મનમાં પણ ડર અને અનિશ્ચિતતા પેદા કરી રહી છે. કૃપા કરીને અમને કહો કે કયું સંકટ આપણી સામે છે. યુધિષ્ઠિરે ગંભીર અવાજમાં જવાબ આપ્યો કે હે ભીમ, તું સાચું કહે છે કે એક ભયંકર સંકટ આવવાનું છે. હું કળયુગના પ્રભાવ વિશે વિચારીને ચિંતિત છું, એટલે મેં નક્કી કર્યું છે કે આપણે દ્વારકાધીશ શ્રી કૃષ્ણ પાસે જ જવું જોઈએ. માત્ર એ જ આપણને આ ચિંતામાંથી મુક્ત કરી શકે છે. બધા પાંડવો યુધિષ્ઠિરની વાત સાથે સંમત થયા. અર્જુને કહ્યું, તમે સાચું કહો છો ભાઈ, શ્રી કૃષ્ણ જ આ સમય સૌથી જ્ઞાની અને ભવિષ્ય જોનાર છે. આપણે તેમની પાસે જવું જોઈએ. ભીમે પણ ઉત્સાહથી કહ્યું, હે ધર્મરાજ, હું તમારી સાથે છું. નકુલ અને સહદેવ પણ તરત જ આ પાડતા કહ્યું કે આ નિર્ણય સૌથી યોગ્ય છે. આ રીતે બધા પાંડવો દ્વારકા તરફ જવા નીકળ્યા. દ્વારકાની પવિત્ર નગરીમાં પહોંચીને પાંડવોનું ભગવાન શ્રી કૃષ્ણે દિલથી સ્વાગત કર્યું. યુધિષ્ઠિરે તેમના ચરણોમાં પ્રણામ કરતા કહ્યું કે હે કેશવ, તમને વારંવાર નમસ્કાર. તમને તો અંતર્યામી છું. દ્વાપર યુગ હવે પૂરો થવાનો છે અને કળયુગના સંકેતો સ્પષ્ટ દેખાવા લાગ્યા છે. હું એ જાણવા માંગુ છું કે કળયુગમાં માણસનો સ્વભાવ અને વર્તન કેવો હશે, તે કેવા કર્મોમાં લાગશે અને મોક્ષ મેળવવા માટે તેને શું કરવું પડશે. શ્રી કૃષ્ણ હસતા હસતા કહ્યું કે હે ધર્મરાજ, તમારી જાણવાની ઈચ્છા ખૂબ જ યોગ્ય છે. કળયુગના પ્રભાવને સમજવું એ માત્ર તમારા માટે જ નહીં પરંતુ સમગ્ર માનવ જાતિ માટે મહત્વપૂર્ણ છે. પરંતુ એનો જવાબ હું સીધી શબ્દોમાં નથી આપી શકતો, કારણ કે તેને અનુભવ દ્વારા જ સમજવું વધુ જરૂરી છે. યુધિષ્ઠિરે ઉત્સુકતાથી પૂછ્યું કે હે માધવ, તમે જે પ્રકારની પરીક્ષાની વાત કરી રહ્યા છો એના માટે અમારે શું કરવું પડશે?
શ્રી કૃષ્ણએ કહ્યું કે હે મહારાજ, તમારે અને તમારા ચારે ભાઈઓએ અલગ અલગ દિશામાં આવેલા ગાઢ અને રહસ્યમય જંગલમાં જવું પડશે. એ જંગલોમાં અનેકો વિચિત્ર અને અદ્ભુત દ્રશ્યો તમને દેખાશે. એ દ્રશ્યોએ પરિસ્થિતિઓના પ્રતીક હશે જે કળિયુગમાં દેખાશે. જ્યારે તમે એ અનુભવ લઈને મારી પાસે પાછા આવશો અને મને જણાવશો, ત્યારે હું તમને કળિયુગના સાચા પ્રભાવ અને તેના રહસ્યો વિસ્તારથી સમજાવીશ. યુધિષ્ઠિરે ગંભીરતાથી જવાબ આપ્યો કે જેવી તમારી આજ્ઞા કહેશો. તમે જે જગ્યા તરફ ઈશારો કરશો અમે ત્યાં જવા માટે તૈયાર છીએ. શ્રી કૃષ્ણએ કહ્યું કે તમે અને તમારા ભાઈઓ અલગ અલગ દિશામાં જાઓ. ત્યાં ભયંકર અને રહસ્યમય જંગલો છે. તેમાં કોઈ અસામાન્ય ઘટના કે વિચિત્ર દ્રશ્ય દેખાય તો તેને ધ્યાનથી જોજો અને પાછા આવીને મને કહેજો. ત્યારે જ તમને કળિયુગના રહસ્યને સારી રીતે સમજી શકશો. શ્રી કૃષ્ણની આજ્ઞાનું પાલન કરીને પાંડવો પોતાના રથનો ત્યાં જ છોડીને પગપાળા જંગલ તરફ ચાલી નીકળ્યા. વાતાવરણ બહારથી શાંત લાગતું હતું, પરંતુ અંદર એક રહસ્યમય ધ્રુજારી હતી, જાણે દરેક ઝાડ અને હવા કંઈક કહેવા માંગતી હોય. પાંડવો અલગ અલગ દિશામાં નીકળી ગયા, જેથી વધુમાં વધુ અનુભવ મેળવી શકે. યુધિષ્ઠિરને એક ગાઢ અને અંધારા જંગલમાં એક વિચિત્ર દ્રશ્ય દેખાયું. તેમણે એક ખૂબ જ મોટા હાથીઓ જોયા, જેને 2 સૂંઢ હતી. એ હાથી પોતાની બંને સૂંઢથી મોટા મોટા ઝાડને ઉખેડી રહ્યો હતો, જાણે તેની શક્તિનો કોઈ પાર જ ન હોય. યુધિષ્ઠિર આ જોઈને નવાઈ પામી ગયા અને વિચારવા લાગ્યું કે આ અસામાન્ય દ્રશ્ય શું સંકેત આપી રહ્યું છે. અર્જુન એક શાંત અને સુંદર જંગલમાં પહોંચ્યું, જ્યાં ચારેય બાજુ હરિયાળી અને પક્ષીનો મધુર કલ્લો વાતોને ખુશનામ બનાવી રહ્યો હતો. આ શાંતિની વચ્ચે તેને અચાનક એક વિચિત્ર દ્રશ્ય જોયું. તેની સામે એક મોટું પક્ષી હતું, જેની પાંખો પર વેદોની ઋચાઓ લખેલી હતી. આ પ્રતીક દેખાવમાં પવિત્ર અને જ્ઞાનનું પ્રતીક લાગતું હતું, પરંતુ એ જ સમયે તેણે મળેલા જીવોનું માંસ ખાવાનું શરૂ કરી દીધું. અર્જુન આ જોઈને ઊંડા વિચારોમાં પડી ગયો કે આ કેવો વિરોધાભાસ છે, જ્યાં એક બાજુ પવિત્ર વેદોનું જ્ઞાન છે અને બીજી બાજુ હિંસા અને માંસાહાર. જ્યારે ભીમ એક લીલાછમ માંસના મેદાનમાં પહોંચ્યો, જ્યાં ગાયોનું મોટું ટોળું ફરી રહ્યું હતું, ત્યાં તેની નજર એક અદ્ભુત પીડાદાયક દૃશ્ય પર પડી. એક ગાય એ હમણાં જ એવા વાછરડાને જન્મ આપ્યો હતો અને પોતાની મમતામાં તેને જોર જોરથી ચાટવા લાગી, પરંતુ વધુ પડતું ચાટવાના કારણે વાછરડું લોહી લુહાણ થઈ ગયું. ભીમ આશ્ચર્યચકિત કરી રહ્યો હતો અને તેના મનમાં વિચાર આવવા લાગ્યો કે આ કેવી મમતા છે, જે પોતાના જ બાળકને ઈજા પહોંચાડી રહ્યું છે. સહદેવ એક શાંત તળાવ પાસે પહોંચ્યો, જ્યાં 7 કૂવા એક લાઈનમાં બનેલા હતા. તેણે જોયું કે 6 કૂવામાં પાણી ભરેલું છે, પરંતુ વચ્ચેનો સૌથી ઊંડો કૂવો પૂરેપૂરો સુકાયેલો હતો. આ અજીબ દ્રશ્ય જોઈને સહદેવ વિચારમાં પડી ગયો કે આખરે આ સંકેત કઈ તરફ ઈશારો કરી રહ્યું છે, અને આ શા માટે સૌથી ઊંડો કૂવો, જે સૌથી વધુ પાણી ભેગું કરવાને લાયક હોવો જોઈએ, તે સાવ ખાલી છે. નકુલ એક પહાડી વિસ્તાર તરફ આગળ વધ્યો. ઊંચા ઊંચા પર્વતો પર ગાઢ અને લીલાછમ ઝાડનું સુંદર દ્રશ્ય જોઈ તેના મનમાં ખુશ થઈ ગયો, પરંતુ અચાનક તેને જોયું કે એક મોટી શિલા પહાડ પરથી ગબડી રહી હતી. પોતાના રસ્તામાં આવતા મોટા મોટા ઝાડને બહેરમથી ઉખાડી રહ્યું હતું, પરંતુ જેવી એ શિલા એક નાનકડા છોડ પાસે પહોંચી, અચાનક ત્યાં જ અટકી ગઈ. નકુલ આ જોઈને દંગ થઈ ગયો અને વિચારવા લાગ્યું, આ નાનકડા છોડે આટલી મોટી શિલાને કેવી રીતે રોકી દીધી. શાંત થતાં જ પાંડવો પોતપોતાના અનુભવ લઈને જંગલમાંથી પાછા ફર્યા અને શ્રી કૃષ્ણ પાસે પહોંચ્યા. તેમણે એક પછી એક પોતાના જોયેલા દ્રશ્યો બતાવ્યા. યુધિષ્ઠિરે કહ્યું, હે પ્રભુ, મેં 2 સૂંઢવાળો હાથી જોયો. શ્રી કૃષ્ણ હસ્યા અને બોલ્યા, હે ધર્મરાજ, આ દ્રશ્ય બતાવે છે કે કળિયુગમાં શાસકો બેવડી ચાલશે. તેઓ ઉપરથી ધર્મ અને ન્યાયનો દેખાવ કરશે, પણ અંદરથી પ્રજાનું શોષણ કરશે. બંને બાજુથી તેઓ માત્ર પોતાના જ સ્વાર્થ પૂરો કરશે. અર્જુન કહ્યું, હે પ્રભુ, એક સમયે પક્ષી જોયું, જેની પાંખો પર વેદોની ઋચાઓ લખેલી હતી, પરંતુ તે માંસ ખાઈ રહ્યું હતું. શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો કે હે અર્જુન, કળિયુગમાં વિદ્વાન અને પંડિત કહેવાતા લોકો જ્ઞાન તો રાખશે, પણ તેમના હૃદયમાં પવિત્ર નહીં હોય. તેઓ વેદો અને ધર્મનો ઉપયોગ માત્ર પૈસા અને પ્રતિષ્ઠા મેળવવા માટે જ કરશે. તેમનું વર્તન જ્ઞાનથી વિપરીત હશે. ભીમે કહ્યું, પ્રભુ જો મેં જે જોયું, એક ગાય પોતાના વાછરડાને એટલું ચાટ્યું કે ઘાયલ થઈ ગયું. શ્રી કૃષ્ણએ કહ્યું કે ભીમ,
કળિયુગમાં માતા પિતાનો વધુ પડતો પ્રેમ બાળકો માટે બંધન બની જશે. તેઓ એવો પ્રેમ તો આપશે, પણ એ પ્રેમ બાળકોને આત્મનિર્ભર કરતા રોકશે. મમતાઓ અતિરિક્ત પણ પીડાનું કારણ બનશે. સહદેવે કહ્યું, પ્રભુ, મેં 7 કૂવામાંથી જોયું કે વચ્ચેનો સૌથી ઊંડો કૂવો સાવ સૂકો હતો, જ્યારે બાકીના 6 કૂવામાં પાણી ભરેલું હતું. શ્રી કૃષ્ણએ કહ્યું કે હે સહદેવ, કળિયુગમાં લોકો બહારથી તો સમૃદ્ધ અને પૈસાદાર દેખાશે, પણ તેમની અંદર દયા અને મદદની ભાવના નહીં હોય. પાડોશમાં કોઈ ભૂખ્યો તરસ્યો મરી રહ્યો હશે તો પણ લોકો આંખ આળા કાન કરીને પોતાના સ્વાર્થમાં ડૂબેલા હશે. આ સ્વાર્થી પણ કળિયુગની સૌથી મોટી ઓળખ બનશે. નકુલે કહ્યું, હે પ્રભુ, એક મોટી શિલાને પહાડ પરથી ગણપતિ હતી, જે પોતાના રસ્તામાં આવતા મોટા મોટા ઝાડને ઉખાડી રહ્યું હતું, પરંતુ એક નાનકડો છોડ તેની સામે આવીને તેને રોકી દે છે. શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો કે હે નકુલ, આ દ્રશ્ય બતાવે છે કે કળિયુગમાં ધન, શક્તિ અને સત્તા કોઈ પર વિશ્વાસ નથી. જ્યારે કોઈ પણ માણસ સાચા મનથી ભગવાનનું નામ લે અને ભક્તિના સ્થિર રહેશે તો નાના છોડની જેમ દરેક સંકટને રોકી શકે છે. આ ભક્તિ જ આ યુગમાં માણસનો સૌથી મોટો સહારો બનશે. આ પ્રસંગ અહીં પૂરો થાય છે, પરંતુ ગરુડ પુરાણમાં એક પ્રસંગ આવે છે, જ્યારે ગરુડજીએ ભગવાન વિષ્ણુને પ્રશ્ન કર્યો હશે કે પ્રભુ, 4 યુગ સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગમાં કળિયુગને સૌથી ભયંકર કેમ માનવામાં આવે છે? તેના અંતમાં શું સંકેતો હશે અને આ યુગ કઈ રીતે પૂરો થશે? ભગવાન વિષ્ણુએ જવાબ આપ્યો કે હે ગરુડ, કળિયુગમાં અધર્મ, સ્વાર્થ અને પાપનું સામ્રાજ્ય હશે. ત્યાં અંત સમય કેટલાક ખાસ સંકેતો દેખાશે જે સૃષ્ટિના વિનાશ તરફ ઇશારો કરશે. ચાલો આ 5 મુખ્ય સંકેતો સમજીએ. પહેલો સંકેત, માનવમાં ઉંમર ઘટાડો. કળિયુગના અંતિમ સમયમાં માણસની ઉંમર ખૂબ જ ઓછી થઈ જશે. સરેરાશ જીવન ફક્ત 20 વર્ષો જ રહેશે. લોકો 12 વર્ષની ઉંમરે જ વૃદ્ધાવસ્થાના લક્ષણો બતાવવા લાગશે. વાળ સફેદ થઈ જશે, ચહેરા કરચલી ભરાઈ જશે અને શરીર રોગથી ઘેરાઈ જશે. આ શારીરિક પતન માત્ર શરીરનું જ નહીં, પરંતુ માણસની જીવનશૈલી અને નૈતિકતાનું પતનનું પણ પરિણામ હશે. લોકો બિન આરોગ્ય ખોરાક, અનિયમિત દિનચર્યા અને તણાવભર્યા જીવનના કારણે જ શારીરિક અને માનસિક રીતે નબળા પડી જશે. સ્ત્રીઓ માત્ર 8 થી 9 વર્ષની ઉંમરે જ સંતાનને જન્મ આપવા લાગશે, પરંતુ તેમની નબળાઈ એટલી હશે કે તેઓ બાળકોનો ઉછેર બરાબર નહીં કરી શકે. બાળકો કુપોષણ અને નબળાઈનો શિકાર બનશે, જેનાથી આવનારી પેઢીઓ સતત અશક્ત અને રોગી બની જશે. આનાથી પારિવારિક અને સામાજિક માળખું પૂરેપૂરે ભાંગી પડશે. લોકો પોતાની ભૌતિક ઈચ્છાઓ પૂરી કરવા માટે એટલા ગૂંચવાઈ જશે કે સંબંધો અને પરિવાર પ્રત્યે બેદરકાર બની જશે. આ સંકેતથી જ સ્પષ્ટ છે કે કળિયુગમાં અંતિમ સમયમાં માણસની શારીરિક અને માનસિક શક્તિનો પૂરેપૂરો નાશ થશે. સમાજમાં અર્થવ્યવસ્થા, અશાંતિ અને અરાજકતા વધશે. પરસ્પર પ્રેમ અને વિશ્વાસો તૂટી જશે અને માત્ર સ્વાર્થ જ જીવનનો આધાર બનશે. આ પરિસ્થિતિ આપણને ચેતવણી આપી રહ્યું છે કે જો સંતુલિત જીવનશૈલી અને નૈતિકતાનું પાલન ન કરવામાં આવ્યું તો આવનારી પેઢીનો અંધકારમાં જ ડૂબી જશે. બીજો સંકેત, પતિ-પતિવ્રતા સ્ત્રીનો લોભ. કળિયુગમાં અંતમાં નૈતિકતા અને ધર્મનું એટલું બધું પતન થશે કે પતિવ્રતા સ્ત્રીઓ લગભગ ગાયબ થઈ જશે. એક સ્ત્રી ઘણા પુરુષો સાથે સંબંધ બાંધશે, જે સમાજમાં નૈતિક પતન અને પારિવારિક વધઘટો સૌથી મોટો સંકટ હશે. તે જ સમયે લગ્ન અને સંબંધોની પવિત્રતા પૂરી થઈ જશે. લોકો ધાર્મિક કાર્ય જેવા કે પૂજાપાઠ, શ્રદ્ધા, અંતિમ સંસ્કાર અને લગ્ન જેવા સંસ્કારોથી પૂરેપૂરા વિમુખ થઈ જશે. પાણીની અછતના કારણે લોકો નવાનું બંધન કરી દેશે, જેથી માત્ર શારીરિક સ્વસ્થતા જ નહીં રહે, પરંતુ આધ્યાત્મિક પવિત્રતા નાશ પામશે. ખાવાની પીવાની આદતોમાં ભારે ફેરફાર થશે. માંસાહારનું જોર વધશે અને ફળો, શાકભાજી અને અનાજ જેવા સાત્વિક ખોરાકો દુર્બળ થઈ જશે. લોકો પોતાના પહેરવેશમાં ભૌતિકતાને મહત્વ આપશે. તેઓ ચમકદાર, ચુસ્ત અને ભટકેલા કપડાં પહેરશે, જે તેમની અંદરની સાધના અને આધ્યાત્મિકતા દૂરની સ્પષ્ટ રીતે બતાવશે. સમાજનું વાતાવરણ સ્વાસ્થ્ય, લાલચ, છેતરપિંડી અને કપટથી ભરાઈ જશે. સંબંધોમાં વિશ્વાસની કમી હશે. આ લોકો માત્ર પોતાની સુખ સુવિધા અને ભૌતિક ઈચ્છાઓ માટે જીવશે. ધર્મ અને ફરજથી મોઢું ફેરવીને તેઓ માત્ર દુનિયાની સુખોની સુવિધા કરશે. આ પરિસ્થિતિ સામાજિક અવિશ્વાસ, અશાંતિ અને અનિત્યને વધુ પ્રોત્સાહન આપશે.
તેથી જ ગરુડ પુરાણ એ શીખવે છે કે માત્ર ધર્મ અને નૈતિકતા સમાજને સ્થિર અને સુમેળભર્યો બનાવી શકે છે. ત્રીજો સંકેત, વૃક્ષોનું ફળ વગરનું થવું. કળિયુગના અંત સમયે પ્રકૃતિ પર ભયંકર સંકટ આવશે. વૃક્ષો ફળ અને ફૂલ આવું બંધ કરી દેશે. તે માત્ર સમીક્ષ વૃક્ષનું જ જીવતું રહેશે. લોકો શાકાહાર લગભગ પૂરેપૂરો છોડી દેશે અને માંસાહાર પર આધાર રાખતા થઈ જશે. ભોજન તામસિક અને રોગ ફેલાવાનું રહેશે, જેનાથી લોકો નાની જ ઉંમરે ગંભીર બીમારનો શિકાર બનશે. ગાયોની પૂજાનું મહત્વ પૂરું થઈ જશે. લોકો માત્ર દૂધ અને માંસાહાર માટે જ. આ સંકેત પ્રકૃતિ પ્રત્યે માણસી બેદરકારી અને આડેધડ શોષણનું પરિણામ છે. જંગલોના આડેધડ કાપ, પ્રદૂષણ, કુદરતની સંસાધનો દુરુપયોગ, સંતુલન પૂરેપૂરું બગડી જશે. સમાજમાં ખોરાકની ભારે અછત ઊભી કરી શકશે. લોકો ભૂખ અને કુપોષણનો શિકાર બનશે. આવનારી પેઢીઓ સતત નબળી પડી જશે. આ પરિસ્થિતિ આપણને ચેતવણી આપે છે કે પ્રકૃતિનું રક્ષણ, તેના પ્રત્યે આદર જ માનવ અસ્તિત્વને બચાવી શકશે. ચોથો સંકેત, ઓછો વરસાદ. કળિયુગના અંતિમ તબક્કામાં વરસાદ ખૂબ જ ઓછો થઈ જશે. ખેતરોમાં અનાજનું ઉત્પાદન લગભગ બંધ થઈ જશે. જે થોડું ઘણું અનાજ ઉગશે તે સ્વાદ વગરનું, રહસ્ય વગરનું અને પોષક તત્વો વગરનું હશે. ફળોમાં મીઠાશ અને રસની કમી થઈ જશે. લોકો ખોરાક અને પાણી માટે તડપશે. તે માત્ર બકરીનું દૂધ જ એકમાત્ર સારો રહેશે, જે કુદરતની સંસાધનોની ભયાનક અછતને સ્પષ્ટ રીતે બતાવશે. જ્યારે આ બધું ઊંડાણ બતાવશે અને જીવનની મૂળભૂત જરૂરિયાતને જેવી ખોરાક, પાણી માટે સંઘર્ષ કરશે. ખેતી અને કૃષિના કામોના પૂરેપૂરા બંધ થઈ જશે. આનાથી જ સમાજમાં ભૂખમરો, અશાંતિ, હિંસા વધશે. આ સંકેત બતાવે છે કે પર્યાવરણનો વિનાશ અને માણસની બેદરકારી જ આવનારા સંકટોનું મૂળ છે. ગરુડ પુરાણ આ પ્રસંગ દ્વારા આપણને યાદ આપે છે કે પ્રકૃતિનું રક્ષણ, સંતુલિત જીવન અને ધર્મનું પાલન જ માનવને બચાવી શકે છે. આ પછી ભગવાન વિષ્ણુ અને ગરુડજીનો આ પ્રસંગ પૂરો થાય છે. ચાલો હવે જાણીએ કે કઈ રીતે કળિયુગનો અંત થશે. કળિયુગના અંતનો સૌથી ભયાનક સંકેત હશે 7 યુગોના યુદ્ધ. ભગવાન વિષ્ણુ પોતે જ સૂર્યના આગના ગોળા જેવા કિરણોમાં બેસીને આખી પૃથ્વીનું પાણી શોષી લેશે. 7 સૂર્યની તીવ્ર ગરમીથી નદીઓ, સમુદ્રો, તળાવો, સરોવરો બધું જ સુકાઈ જશે. પૃથ્વીની દરેક જીવ, દરેક વૃક્ષ અને પવિત્ર ગરમીથી બળીને રાખ થઈ જશે. ધરતીની સપાટી માત્ર સળગતી રાખ અને રાખમાંથી ઉડતો ધુમાડો જ રહી જશે. આ દ્રશ્ય આખી સૃષ્ટિના અંતની જાહેરાત કરશે. આ પછી ભગવાન વિષ્ણુ રુદ્ર સ્વરૂપ ધારણ કરશે અને એવા ભયંકર વાદળો ઉત્પન્ન કરશે જે વર્ષ સુધી સતત વરસશે. આ વરસાદ સાધારણ વરસાદ નહીં હોય. તેના ટીપા વજ્ર જેવા કઠોર અને વિનાશક હશે. સતત વરસતા પાણીથી પૃથ્વી પાણીમાં ડૂબી જશે. પર્વતો સમુદ્રમાં ડૂબી જશે અને બાકી રહેલું જીવન લહેરોમાં સમાપ્ત થઈ જશે. આખા સંસારનો અંત થઈ જશે. આ પ્રલય સૃષ્ટિના ચક્રનો એક સ્વાભાવિક તબક્કો માનવામાં આવશે. એક અંત જે નવી શરૂઆતનો રસ્તો ખોલે છે. જ્યારે અધર્મ, પાપ અને સ્વાર્થ તેની ચરમસીમાએ પહોંચી જશે ત્યારે આ સહાર જરૂરી બનશે. પરંતુ આ વિનાશ માત્ર નાશનું પ્રતીક નથી, પરંતુ શુદ્ધિ કરવાની એક પ્રક્રિયા છે. ભગવાન વિષ્ણુએ ગરુડજીને કહ્યું કે આ અંત એક નવી શરૂઆતની ભૂમિકા છે. જ્યારે આ વર્તમાન સૃષ્ટિ નષ્ટ થઈ જશે ત્યારે પરમાત્મા પોતાની ઈચ્છાથી એક એવી નવી શુદ્ધ અને પવિત્ર સૃષ્ટિનું નિર્માણ કરશે. તે નવી સૃષ્ટિમાં ધર્મ, સત્ય અને આધ્યાત્મિકતાનો ફરીથી ઉદય થશે. ફક્ત એ જ જીવનનો ત્યાં સ્થાન મળશે જેમે તેમને ધર્મ અને સત્યનું પાલન કર્યું હશે. આ મેસેજ આપણને શીખવે છે કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ કેમ ન હોય, ધર્મ અને સચ્ચાઈનો રસ્તો ક્યારેય ન છોડવો જોઈએ. કારણ કે આ જ રસ્તો આપણને પ્રલયના અંધકાર પછી આવનારી નવી સૃષ્ટિના સ્થાન આપે છે, આપણા જીવનને સાર્થક બતાવે છે. તો મિત્ર, આ હતી કળિયુગના અંતની દિવ્ય ભવિષ્યવાણી, જે આપણને ધર્મ અને સત્યના માર્ગ પર ચલાવવાની પ્રેરણા આપે છે. મિત્રો, આવા જ રહસ્યમય અને ધાર્મિક વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને જરૂર સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.